આવું કોઈ આપી દે ને તો ખાઈ લઈએ અમે, નહીં તો એટલું નહીં મળે કોઈ વાર ખાવા. એટલે આવી રીતે કોઈક આપો તો હા લઈ લો. આવી રીતે આપે કોઈક તો ખાઈ લઈએ, નહીં તો એટલું ખાવા નહીં મળે, ભૂકા હોઈ જઈએ. દાદી રડવામાં હું સમજી શકું. એટલે આવી રીતે કોઈક ભાત આપી દે હા ભાત ખીચડી આપી દે એટલે લઈ લઈએ ને ખાઈ લઈએ. તો પછી આ ક્યારે લાવ્યા હતા દાદી? આ બપોર? હવારે આપી ગયેલા, બાજુવાળા ભાઈ આપેલું હવારે. આમાં જ ખાઈ લઈએ. શું કરીએ ભાઈ બોલો? આ જોઈ લો ભાઈ, આટલા ચોખા છે, રાશન પાણીની તકલીફ પડે છે, ખાવાની કોઈ નથી આપતું. એટલે એટલા જ ચોખા હતા, બીજા ચોખા નથી? નથી, બીજા નથી. આ તેલ છે આટલું થોડું ઘણું, ઓહો, એટલે એવું જ તેલ? બસ એટલું જ તેલ. 20 રૂપિયાનું તેલ લાવીને ખાઈએ, નહીં હોય ત્યારે એમ જ સૂઈ જઈએ. શું કરીએ? તો પછી ઘર કઈ રીતે ચલાવો દાદી? એમ જ ચલાવો. 7-8 હજાર પગારમાં શું થાય ભાઈ? 5,000 ભાડું જતું રહે, જે વયદા 2-3 હજાર રૂપિયા એમાં થોડું થોડું લાવીને ચલાવું છું. અઠવાડિયાથી બાટલો નથી ભર્યો ભાઈ, બાજુવાળા ખાવાનું આપી જાય એ જ છે, બાટલા માટે પૈસા નથી. ઓહ, એટલે બાટલો પૂરો થઈ ગયો? હા, અઠવાડિયાથી બાટલો પૂરો થઈ ગયો છે ભાઈ. દાદા રિક્ષા ચલાવતા હતા, રિક્ષા ચલાવતા ચલાવતા અટેક આવી ગયો, રિક્ષામાં જોબ થઈ ગયા. ઓહો, હમણાં બહુ તકલીફ પડે મને દાદા વગર. દાદી રડવામાં હું સમજી શકું. તો પછી અત્યારે ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છે દાદી? ઘર પરિવારમાં એકલી છું ભાઈ, દીકરા કોઈ જ નથી. દાદી હું સમજી શકું. કહેવાય કે ગડપણનો સહારો કોઈ નથી, એટલે કોઈ નથી સારો. હવે રૂમો ભાડાનું ભાડું ભરવાનું, ઘર ચલાવવાનું બહુ તકલીફ પડે છે. તો પછી અત્યારે તમારી કેટલી ઉંમર છે દાદી? મારી 60 વર્ષની ઉંમર થઈ ગઈ છે ભાઈ. પછી તમે શું કામ કરવા જાઓ દાદી? દુકાને કામ કરું છું ભાઈ, 7-8 હજાર પગાર મળે. હવે એમાં હું 5,000 ભાડું ભરું કે ઘર ચલાવું, રાશન પાણી લાવું, નહીં થાય ભાઈ. બહુ તકલીફ પડે છે. દીકરો હોત તો સહારો બને, દીકરો નહીં, કોઈ નહીં મારું. આ એકલી જ છું દુનિયામાં. તો અત્યારે હું દાદી મેન તો ખાવા પીવાનું મેન ખાવા પીવાની તકલીફ છે ભાઈ. રોટલી ખાઈને હોઈ જાય, હાથના પૈસા નહીં, કંઈ નહીં. દાદી રડોમાં અમારથી જે પણ મદદ થાય ને તે મદદ કરવાની કોશિશ કરીએ. દાદી દાદી આજની આ ખાસ મદદ છે ઉર્વેશ પટેલ, એમના તરફથી આ આખી રાશન કીટ છે. દાદી તો શું કહેશો એમના વિશે? એ ભાઈને બહુ આશીર્વાદ આપવું ભાઈ. ભગવાન એને બહુ આપે, અમારા જેવા નિરાધારની સહાય કરે છે તે. ભગવાન એને બહુ 100 વર્ષનું લાંબુ આયુષ્ય આપે. ભગવાન તમને 100 વર્ષનું લાંબુ આયુષ્ય આપે. થેન્ક યુ સો મચ ઉર્વેશભાઈ કે આજે તમારા સપોર્ટથી આ નિરાધાર દાદી માટે તમે જે પણ રાશન મોકલાવ્યું છે, થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને દોસ્તો રીલને વધુ શેર કરજો.